તો પોલીસ એ પ્રાઇવેટ થઈ ગઈ. પોલીસને 112 નંબર ઉપર જે કાંઈ ટેલિફોન આવે છે એ તમામ ટેલિફોન બહુ મહત્વના મુદ્દા ઉપર આવતા હોય છે. કોઈ ક્રાઇમને લગતા આવતા હોય, સાયબર ક્રાઇમને લગતા, ઇન્ટરનેશનલ થ્રેટને લગતા આવતા હોય, આપણે સરહદી રાજ્ય છીએ, બોર્ડરની પહેલે પારથી કંઈક પ્રવૃત્તિને લગતા ફોન આવતા હોય. આવા તમામ મહત્વના ગંભીર અને એકદમ કહેવાય કે રાજ્યની સુરક્ષા સાથે સંકળાયેલા જે ફોન આવતા હોય એ બધા ફોન ગુપ્ત રહેવા જરૂરી છે. પણ આખી ગાડી જ પ્રાઇવેટ કંપનીની માલિકીની છે, એના ડ્રાઈવરો પ્રાઇવેટ મૂકેલા છે. આજે હવે તમે 112માં કોઈ ગુપ્ત માહિતીનો ફોન કરો ક્રાઇમનો, તો એ ફોન પહેલા કંપની પાસે જશે, પછી કંપનીના ડ્રાઈવર પાસે જશે અને પછી એ ગાડી પાસે જશે. તો પોલીસ એ પ્રાઇવેટ થઈ ગઈ. હમણાં થોડાક દિવસ પહેલા તો વિધાનસભાના માધ્યમથી મને જાણવા મળ્યું હતું કે પોલીસ ભાડે આપવામાં આવે છે. આજે એ જાણવા મળ્યું કે પોલીસની ગાડીઓ કંપની પાસેથી લીધેલી, કંપનીને આપી દીધી છે. એનો અર્થ એ છે કે પોલીસ પ્રાઇવેટ થવાનું ચાલુ થઈ ગયું કંપની હસ્તક. અને આ કંપનીને સરકારે 4,63,34,883 રૂપિયાનો તો એને પગાર ચૂકવ્યો છે. આવા જ ન્યૂઝ જોવા માટે તમારા પ્લેટફોર્મ એવા yournews.com સાથે જોડાયેલા રહો. લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.